નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે કાર્ય ઉર્જા અને પાવરની અંદર પાવર ટોપિકની ચર્ચા કરીશું। જેડબલઈ નેટમાં સૌપ્રથમ પાવરના કન્સેપ્ટ આપણે જોઈએ, ત્યાર પછી એમસીક્યુ જોઈશું। તો મિત્રો, પાવર કોને કહેવાય છે? તો કાર્ય કરવાના સમય દરને પાવર કહેવામાં આવે છે, અથવા એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે। ઘણીવાર શું થાય કે કોઈ વ્યક્તિ ઘણું બધું કામ કરી દીધું છે, અથવા બે વ્યક્તિની સરખામણી કરવાની છે। કોઈ એક વ્યક્તિએ, ધારો કે બે સ્ટુડન્ટ છે, તો એક સ્ટુડન્ટ એક જ દિવસમાં વાંચી અને 30માંથી 30 માર્ક્સ લાવે છે, જ્યારે બીજો સ્ટુડન્ટ છે એક અઠવાડિયું વાંચે છે અને પછી 30માંથી 30 માર્ક્સ આવે છે। તો જેને ઓછો સમય લાગે ને મિત્રો, એનો પાવર વધારે કહેવાય। એટલે જેણે એક દિવસની અંદર વાંચી અને 30માંથી 30 માર્ક્સ લાવ્યો છે, એમનો પાવર વધારે કહેવાય। યંત્રની અંદર પણ આવું જ છે, સાધનની અંદર પણ આવું જ છે કે કેટલા સમયમાં, ઘણીવાર છે ને કાર્ય મહત્વનું નથી, પણ કેટલા સમયમાં કાર્ય થાય મિત્રો, એ સમય બહુ મહત્વનો હોય છે। તો કાર્ય કરવાના સમય દરને અથવા એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવામાં આવે છે, અથવા મિત્રો એનું બીજું નામ છે કાર્ય ત્વરા પણ કહેવાય। આ પાવરનું બીજું નામ શું છે મિત્રો? કાર્ય ત્વરા। જો ડેલ્ટા ટી સમયમાં થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ હોય, તો ડેલ્ટા ટી સમય દરમિયાન સરેરાશ પાવર કેટલો થાય મિત્રો? ડેલ્ટા ડબલ્યુ છેદમાં ડેલ્ટા ટી। એટલે કે કાર્યને સમય વડે ભાગાકાર કરવાનો છે, એટલે આપણને શું થાય? એકમ સમયમાં મળતું કાર્ય મળે। પણ આ સરેરાશ પાવર હોવાથી આપણે એવરેજની નિશાની મૂકી છે। જો આપણે તત્કાલીન જે તે સમયે પાવર જોઈતો હોય તો આપણે આનું લક્ષ લેવું પડે, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવું પડે। આ થીટાની પણ 0 છે, ઓકે। તો dw બાય dt થાય મિત્રો। અને બીજું પાવરનું સૂત્ર મિત્રો F ઇન્ટુ E પણ લઈ શકાય, કારણ કે કાર્ય માટે આપણે શું લખીએ? બળ ગુણ્યા સ્થાનાંતર। જો આ dw છે, એના માટે આપણે આવું લખીએ, બળ ગુણ્યા સ્થાનાંતર ds। આ dt ને છેદમાં લાવીએ તો બળના બળ F ds બાય dt। એના બદલે શું આવશે મિત્રો? સ્થાનાંતરને સમય વડે ભાગવાથી વેગ આવશે, એટલે તાક્ષણિક પાવર માટે dw બાય dt અથવા F ડોટ v પણ સૂત્ર આપણી પાસે છે। ત્યાર પછી મિત્રો બીજું ખાસ પાવર અદિશ રાશિ છે। મિત્રો, પાવરને દિશાની જરૂર નથી એટલે અદિશ છે। એસઆઈ પદ્ધતિમાં પાવરનો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ છે, અથવા મિત્રો બીજો એકમ શું છે? વોટ। વરાળ યંત્રના શોધક છે ને મિત્રો જેમ્સ વોટ, એના માનમાં પાવરનો બીજો એકમ વોટ છે। પારિમાણિક સૂત્ર m1L2T-3 કેવી રીતે? તો જૂલનું આપણને ખબર છે m1L2T-2 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છેદમાં સેકન્ડ, એટલે T1, તો શું આવશે? m1L2T-3 પારિમાણિક સૂત્ર છે। આ ઉપરાંત બીજા વ્યવહારિક એકમો શું છે? તો કિલોવોટ। વ્યવહારની અંદર વપરાય છે કિલોવોટ, અને 1 કિલોવોટ એટલે 10³ વોટ। અને બીજો એકમ છે મેગાવોટ। મેગા એટલે મિત્રો 10⁶। અને આ ઉપરાંત મિત્રો બ્રિટિશ પદ્ધતિની અંદર પાવરનો એકમ છે હોર્સ પાવર, બરાબર? ખાસ યાદ રાખો, બ્રિટિશ પદ્ધતિની અંદર આ એકમ છે મિત્રો, અને એનો ઉપયોગ ક્યાં થાય? તો કે વાહનોમાં તથા વોટર પંપ, સબમર્સિબલ પંપ આવે પાણી ખેંચવાનો, તો એના માટે વપરાય છે। વાહનોના સ્પીડોમીટર છે ને, એ પણ હોર્સ પાવરમાં વપરાય છે, અને વોટર પંપ માટે વપરાય છે। અને 1 હોર્સ પાવર ને વોટ સાથે શું સંબંધ છે? તો 1 હોર્સ પાવર એટલે 746 વોટ। બહુ અગત્યનું મૂલ્ય છે મિત્રો, પાવર માટે 1 હોર્સ પાવર એટલે 746 વોટ। ત્યાર પછી મિત્રો પાવરને સમય સાથે ગુણવાથી કાર્યનું મૂલ્ય પ્રાપ્ત થાય છે। એ તો સ્વાભાવિક છે કે પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય।
સમયને આ બાજુ ગુણી દો, પાવર ગુણ્યા સમય એટલે કાર્ય. અને એ પદ્ધતિમાં એકમ શું આવે ખબર છે? કિલોવોટ અવર. જો પાવર ગુણ્યા સમય એટલે કાર્ય, તો પાવરનો એકમ કિલોવોટ લઈએ અને સમયનો એકમ કલાક લઈએ તો કિલોવોટ, અને સમય માટે કલાક એટલે અવર, તો કિલોવોટ અવર કાર્યનો એકમ થાય છે આ સ્વરૂપમાં. અને એને KWH વડે દર્શાવાય છે. એ કિલોવોટ અવર એટલે શું? તો કિલોવોટ જેટલા દર 1 કલાકમાં થયેલ કુલ કાર્યને 1 કિલોવોટ પાવર વડે 1 કલાકમાં જે કાર્ય થાય ને મિત્રો, એને કિલોવોટ અવર કહેવામાં આવે છે. આપણા ઘરમાં વપરાતી જે વિદ્યુત ઉર્જા છે એ કિલોવોટ અવરના એકમમાં મપાય છે. એનું બીજું નામ છે મિત્રો એક યુનિટ. એક KWH એટલે એક યુનિટ, અને એક યુનિટ એટલે 3.6 ગુણ્યા 10⁶. સ્વાભાવિક છે મિત્રો, કિલોવોટને વોટમાં કન્વર્ટ કરો તો 10⁻³ વોટ, અને અવર એટલે કલાકને તમે સેકન્ડમાં કન્વર્ટ કરો તો 3600 સેકન્ડ, અને વોટ અવર, વોટ ઇન્ટુ સેકન્ડ એટલે જૂલ, તો આ 3600 અને 10⁻³ બરાબર. આ બીજા 3 પોઈન્ટ કાપો એટલે 3.6 ગુણ્યા 10⁶. અહીં ધ્યાન રાખશો કે કિલોવોટ અવર એ ઉર્જાનો એકમ છે, પાવરનો નહીં. ખૂબ અગત્યનું છે મિત્રો, કારણ કે નીચેના પૈકી પાવરનો એકમ કયો નથી એ ટાઈપનો MCQ પૂછાય. વોટ છે, જૂલ પ્રતિ સેકન્ડ છે, બરાબર. તો કિલોવોટ અવર છે એ પાવરનો નહીં પરંતુ મિત્રો ઉર્જાનો એકમ છે. તો ખૂબ સરસ મજાનો મિત્રો ટોપિક છે. 100 વોટના બલ્બને 10 કલાક સુધી આપણે ચાલુ રાખીએ, આપણે ઘરમાં જે વીજળી પડે એને કેવી રીતે ગણતરી કરાય? તો કે 100 વોટના બલ્બને, જો કે હાલમાં મિત્રો તમને ખ્યાલ જ હશે કે જે LED આવી ગયા એ સામાન્ય શું છે, 3 વોટ, 6 વોટ, 9 વોટ, 12 વોટ, 18 વોટ એ ટાઈપના બલ્બ આવે છે. બાકી જે જૂના બલ્બ આવતા ને પીળા, બરાબર, એ 100 વોટના, 200 વોટના એ રીતે આવતા હતા. તો 100 વોટના બલ્બને 10 કલાક સુધી ચાલુ રાખવામાં આવે તો 1 યુનિટ જેટલી વીજળી વપરાય છે મિત્રો. તો મિત્રો આપણે કાર્ય, ઉર્જા અને પાવર કે પૈકી પાવરનો આપણે થિયરિકલ ટોપિકનો અભ્યાસ કર્યો, અને બાકીના વિસ્તૃત હજી માહિતી આપણે MCQના ટોપિકની અંદર જોઈશું મિત્રો. થેન્ક યુ.